टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। છેલ્લા ઘણા સમયથી મસાલાઓમાં ભેળસેળ વધી છે, ત્યારે રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે તપાસ હાથ ધરવામાં આવી છે। નાના મહુવા રોડ પર આવેલ શ્રીરામ મસાલા માર્કેટમાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી। મહાનગરપાલિકાએ મસાલાના નમૂના લઈને તપાસ માટે મોકલાય અને સાથે જ લોકોને એ જાણકારી પણ અપાઈ કે આખા વર્ષના મસાલા ભરતા પહેલા શું સાવધાની રાખવાની જરૂર છે। નકલી અને ભેળસેળિયા મસાલાની ઓળખ કેવી રીતે કરવી તેની પણ સમજ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લોકોને આપી હતી। જ્યારે આપ મસાલાની ખરીદી કરતા હોય છે ત્યારે મસાલા શુદ્ધ છે કે કલરયુક્ત ભેળસેળયુક્ત મસાલા છે તેની ચકાસણી કઈ રીતે કરવી, મારી સાથે આરોગ્ય અધિકારી છે, ફૂડ અધિકારી છે, આપણે તેની સાથે સર, જ્યારે પણ કોઈ ગૃહિણી છે તે મસાલાની ખરીદી કરવા માટે જાય, કઈ રીતે આ મસાલા છે તે કલરયુક્ત નથી તેની ખરાઈ કરે? આપ જોઈ શકો છો કે ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ મસાલાની સિઝન પણ શરૂ થઈ જતી હોય છે। તો ખાસ રાજકોટની અંદર જે છે આ સિઝનની અંદર નાની મોટી ઘણી બધી મસાલા માર્કેટો જે છે ખુલતી હોય છે। તો ખાસ તેને અનુલક્ષીને રાજકોટ આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે એ હાલ જે છે નાના મવા સર્કલ ખાતે જે શ્રીરામ મસાલા માર્કેટ આવેલ છે તેની અંદર જે છે સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। આ મસાલા માર્કેટની અંદર હાલ અલગ અલગ અનાજ, કઠોળ, મસાલા અને મરચાના અંદાજે 30 જેવા જે છે સ્ટોલ આવેલા છે। તો બધા જ સ્ટોલની અંદર સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે અને તેમના નમૂનાઓ લેવાની પણ જે છે કામગીરી કરવામાં આવી રહી છે। અને જેવી રીતે વાત કરીએ કે કોઈ પણ જે છે ધાણા જીરું છે, હળદર છે કે વરિયાળી છે તેની અંદર જે છે કલરનું મિશ્રણ છે કે નહીં એ આપણે પ્રાથમિક દ્રષ્ટિએ ચકાસવા માટે આપણે જે ફૂડ ટેસ્ટિંગ વાન દ્વારા જે છે અહીંયા લાઈવ ડેમો કરીને તેમને જે છે તેમનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે કોઈ પણ જે છે વરિયાળી છે તો તેની અંદર જે છે આપણે થોડું પાણી એડ કરીને તેની અંદર વરિયાળી નાખતા 2 થી 3 મિનિટ સુધી એને થોડું શેક કરીને રહેવા દઈએ તો આપ જોઈ શકો છો કે તે છે પાણીનો કલર જે છે એનો કલર જો મિશ્રિત હોય તો તેમાં જે છે કલરનું પાણી થઈ જતું હોય છે, પણ આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે છે પાણીનો કલર જે છે સેમ આપણને જોવા મળી રહ્યો છે। તો આ જે છે તેની અંદર કોઈપણ પ્રકારના કલરની જે છે ભેળસેળ આપણને હાલ જોવા મળેલ નથી। તો બધા જ ગૃહિણીઓ જે છે પોતે ઘરે પણ આ રીતે પોતાની રીતે જે છે ચેક કરીને તપાસી શકે છે કે તેની અંદર સર જે મસાલા તૈયાર મસાલા હોય, મરચું હોય, હળદર હોય છે, તેમાં કલરનું મિશ્રણ થતું હોય છે, સ્ટાર્ચનું મિશ્રણ થતું હોય છે, એની કઈ રીતે ચકાસણી કરવી અને આ સ્ટાર્ચ છે કેટલો નુકસાનકારક છે આરોગ્ય માટે? હા, આ જે છે હળદરની અંદર જે છે સ્ટાર્ચ પાવડરની જે છે ભેળસેળ કરવામાં આવતી છે। સ્ટાર્ચની જે છે આપણે પ્રાથમિક દ્રષ્ટિએ ઘરે છે તેમનું ટેસ્ટિંગ કરી શકતા નથી, એટલે તેમનું સેમ્પલ લઈ અને લેબોરેટરી ખાતે મોકલી આપવામાં। મરચું છે તો તેની અંદર જે છે સોલ્યુબલ ડાય અથવા તો અનસોલ્યુબલ ડાય અથવા તો કલરનું જે છે મિશ્રણ કરવામાં આવતું હોય છે। તો જે મરચાની અંદર જે છે તેનું પાણી દ્વારા જે છે તેમનું પ્રાથમિક દ્રષ્ટિએ ટેસ્ટિંગ કરી શકાય છે, પણ જો તેની અંદર સોલ્યુબલ કે અનસોલ્યુબલ ડાય છે તો તેમનું પ્રાથમિક દ્રષ્ટિએ આપણે એટલું ચેકિંગ કરી શકતા નથી। તો તેમનું સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં જે છે આપણે પૃથ્થકરણ અર્થે મોકલી આપીએ, ત્યારબાદ આપણને ખ્યાલ આવે તેની અંદર સોલ્યુબલ કે અનસોલ્યુબલ અથવા તો કાર્સિનોજેનિક ડાય છે તેનું મિશ્રણ છે તે આપણે કહી શકીએ છીએ। સર, આ જે પ્રકારના આર્ટિફિશિયલ કલર હોય છે, સ્ટાર્ચ હોય છે, સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક હોય છે? સ્ટાર્ચ જે છે આપણે કે સ્ટાર્ચ પાવડર કહીએ તો એ એટલું બધું નુકસાનકારક હોતું નથી। એક જે કોર્ન ફ્લેર આપણે કહીએ છીએ તે જ હોય છે, પણ તે જે છે લેભાગુ તત્વો દ્વારા જે છે એકદમ બજારની અંદર જે સસ્તા ભાવે મળતું હોય છે એટલા માટે તેમનું મિશ્રણ કરવામાં આવતું હોય છે। પણ મરચાની અંદર જે વાત કરી કે ડાયનો ઉપયોગ કરવામાં આવે છે, આ જો ડાય કાર્સિનોજેનિક ડાય હોય તો આવું મરચું જે છે લાંબા ગાળા સુધી ખાવાને કારણે કેન્સર થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। એટલે જે તમામ મરી મસાલા છે તેની જ્યારે તમે ખરીદી કરતા હોય છે ત્યારે આ તમામ બાબતોની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે લેભાગુ તત્વો છે તેઓ જે હળદર છે, મરચું છે, આ તમામ બાબતોમાં આર્ટિફિશિયલ કલર, આ ઉપરાંત જે સ્ટાર્ચ પાવડર અને અલગ અલગ કેમિકલ છે તેનો ઉપયોગ છે તે કરતા હોય છે અને નફો કમાવાની લાઈમાં આ પ્રકારે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા છે તે કરતા હોય છે। ત્યારે તમામ લોકોએ જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે અને આરોગ્ય વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે પ્રમાણે અને જે અપીલ કરવામાં આવી છે તે પ્રમાણે જ્યારે પણ મસાલાની ખરીદી કરવામાં આવે ત્યારે આ તમામ બાબતોની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો ગૃહિણીઓ હવે જાતે જ એ વાતની તપાસ કરી શકે છે કે તે જે મસાલા ખરીદવા માંગે છે તે શુદ્ધ છે કે ભેળસેળયુક્ત। જો કે અમે જ્યારે ગ્રાહકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ કોઈપણ ચકાસણી વગર જ વિશ્વાસના આધારે જ મસાલા ખરીદતા હોવાનું સામે આવ્યું। ખૂબ જ જરૂરી છે અને અમે દર વર્ષે અહીંથી લઈએ છીએ અને અમને કોઈ ઇસ્યુ થતો નથી। અને બાકી કલરની ભેળસેળ ન હોવું જોઈએ? હા, કલરની ભેળસેળ ન હોવી જોઈએ અને બીજું કે ભેજવાળું ન આવવું જોઈએ। તકેદારીમાં તો બસ આપણે એટલો વિશ્વાસ ઉપર લઈએ છીએ કે મગ બધું સાફસૂફ હોય પ્રોપર અને આખા વર્ષની ખરીદી કરતા હોય
અને દર વર્ષે કરીએ છીએ અને ગયા વખતે તો સારો અનુભવ થયો છે, કાંઈ પ્રોબ્લેમ થયો નથી, એટલે આ વર્ષે ફરીથી ખરીદી કરવા આવ્યા છીએ અમે લોકો. પાણી લઈ અને ભેળસેળ છે કે નહીં એની ચકાસણી કરવાની પણ આરોગ્ય વિભાગે અપીલ કરી છે. એટલે મસાલામાં એવું વસ્તુ કરવું પડતું હોય, તો કે અમને બહુ ખ્યાલ નથી, એટલે અમે લોકો ઘર ઘરાવ જ પ્રિફર કરીએ છીએ, જ્યાંથી દર વર્ષે લેતા હોય છે. આ વખતે